મહિનો રોકા હે મહિનો ઓય બાપા તો વાત જ અલગ છે. ઘડીક થાય દીકરો ને ઘડીક થાય દેવડો હોય જ થઈ જાય અને તીખા રાખે. આકાશે કીધું મને ગમતું નથી. આકાશ કે ગળનું ગાડું ગયું ને મેં તો હા કે આપણે નથી સાંભળી સારું છે બા. તું ખાલી હા કે બા. બ્રાહ્મણ કથા વાતો તો આપણે પાછળ શું કરવાનું? હા હોકાર જ આપવાનું. આ તો પપ્પા હરખમાં મમ્મી જાય છે ને એટલે વેલા બી અમારે એક સબસ્ક્રાઇબર મુંબઈ વાળા છે, એમને ઓલવેઝ 2 કા 3 જ હોય છે. ઉઠી ને તો મને કે ઊંઘમાં કે ચકોડા છે. શા ચકોડા? કુંડાળા કરીને કે મેં કીધું ઊંઘમાં નીકળો કુંડાળા જ કર્યા મેં કીધું. માતાજી તમને સુખી રાખે યાર. એની જેવું છે. બધી કાજુ કતરી તમને મેં મોર્નિંગ માં વાત કરીને એમ જઈ રહી છે અમેરિકા. 2024 ની પહેલી તારીખ આવે ને એક નવું કરીએ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જ છે ને? આપણે એકદમ બધા મજામાં છે. નમસ્તે મોર્નિંગ થઈ ગઈ છે ને સવારનો નાસ્તો બધાનો બાકી છે ફિલહાલ. બાય અને પપ્પા બે નાસ્તો કરી લીધો છે. જો બાય એની પ્લેટ લઈને જઈ રહ્યા છે. આકાશ માટે હમણાં ક્રશ થાય છે અહીંયા. તો મમ્મી ખમણે છે, પછી એનો જ્યુસ ની થાય છે ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા તૈયાર કરવા પડે ને. હા, રોજ જ્યુસ કરવાનો એટલે આંબળા છે ખવડાવવા જ પડે. અને અમારી ભાખરી છે, સાઈડમાં પાપડ છે, અને મસ્ત મજાનું અત્યારે અમે દહીં વગેરે. મમ્મી કે મારે ચા નથી ખાવું, કે દહીં જ ખાવું છે કે અત્યારે વઘારેલું દહીં ને ભાખરી મારી દીકરી ખાવાનું. આકાશ રોજ સિરોજ ખાય છે ગા મમ્મી? એનો તો કઈ હા. અને અત્યારે મમ્મીનું માથે પાછું ધોવાઈ ગયું છે, એટલે ડાય ભાઈ આવશે અને પપ્પાને મળી લઈ. પપ્પા તમારે શું કેવું છે? વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ તો તમે નો કયો ને ઈથી ડબલ મળશે ખાવા. હા એ બધાને એમ જ હોય. જવા મળે ને પપ્પા એટલે અમને કે કેટલું કામ થઈ જાય, જવાનો હરખ હોય. તો અત્યારે મજા માથું ધોવાઈ ગયું છે. હજી તમે શું કરવાનું મમ્મી? એમાં તમે ડાય શું કહેવાય? ડાય કરવાની છે હજી તો. ડાય કરે પછી જે કામ બાકી જાવ આપણે છેલ્લે અનાઉન્સ કરશું, છેલ્લે કહેશું આજે. અને મમ્મીનો અલગ લુક છે, તમે કદાચ નહીં જોઈ શકો, વિડીયોમાં તમે જોઈ લેજો. એને 5 વાગ્યાની બસ છે ને મારી મમ્મીને તો એટલે આવી છે તો ક્યાં વાંધો નક્કી ન હોય ને કામ હોય તો પછી તો વાંધો ને તો પપ્પા જોશે મમ્મીનું નવું લુક કેવું છે. અને મારા મમ્મીને રેડી કરવાના છે એવું છે. અને અત્યારે પપ્પા ડોક્યામાં આમ કરે છે. એને છે કે ભાઈ હરખ હોય ને એના મમ્મી આગળ જવું છે, બરાબર? તો એટલે કેટલા દિવસ વાટ જોતા હોય હા કે મારી છોકરી આવશે, મારી છોકરી આવશે, હા બરાબર? હા. આપણે બાને કેવું હોય, તમે ખાલી સવાર જાવ સાંજે થાય હાશ મારો દીકરો આવ્યો, કેવો તરત હરખ થાય છે એને. અમે તો કેટલા આઘા હોય. એને તો વાત જ અલગ છે. ઘડીક થાય દીકરો ને ઘડીક થાય દેવડો હોય જ થઈ જાય અને તીખા રાખે. ગૌઢા માણા ને એવું હોય. હવે નહીં સાંભળે કઈ. વાત કરી પણ હું કાંઈ નથી સાંભળ્યું. આપણે નથી સાંભળી સારું છે બા. ક્યારેક ક્યારેક કોઈ ગૌઢા માણા હું ગૌઢા માણા આપણે ભાઈ ક્યારેક ક્યારેક નથી ખાઈ જતા, ક્યારેક એવું હોય એટલે સાંભળી સારું છે બા. એટલે આવું ક્યારેક ક્યારેક હોય આમાં હેલા કરે. પણ ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. અને આકાશનું જ્યુસ રેડી થાય છે અને પછી એના માટે શીરો બનશે. પણ આપણે લાગી ભૂખ બહુ જ હવે, એટલે ફટાફટ પેલા દહીં મસ્ત મજાની ભાખરી ખાઈ લઈને હું દાંત કાઢું પાછા હું થયું. મારા પગ ધોજે છે કે તમે જે કરો એ મારા કામ ઠીક હા મારા પાપ ધોવા. એવું કીધું. એને કે ક્યાં મેં કે ખરાબ વસ્તુ કરી છે મને ગઈ. અમે ખાલી એમને દાંત કઢાવી છે. હા બાબા મૂંગો હોય ને મૂંગો, હા એને એની સામે કોઈ બોલવા વાળો જે બોલતો હોય વાતો કરતો હોય ને હા એ ભલે નોર્મલ વાતો કરતો હોય પણ ઓલા મૂંગા ને એમ થાય કે આ મારી જ વાતો કરે છે. હા હા, અને આ જે ઓછું સાંભળવાનું થઈ જાય ને એને તો એની ખાસ સામે એવું તમે થાય. ગમે એટલું બોલો, હા બરાબર છે? એને એમ થાય કે મારી વાતો જ કરે. હા એમ એટલે તો કહું છું કે એ એટલે લોકોને એને કીધું ઈ કે મારે ક્યાં ઈ કે તમે જે કયો ઈ કહેજો. આવું છે એટલે ચાલે કરે ક્યારેક ક્યારેક. પણ ચલો ફટાફટ નાસ્તો પાણી કરી લઈ. અને હવે તો મોટા માણસો ગણવા કે નાના માણસો ગણવા કોઈ માણસોને ટાઈમ નથી મળવાનો. અમે અમારા કામમાં હોય તો ઉડન છું થઈ જાય ઘડીક વારમાં. તો વેરી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શીખતા હોય એમ કેમ બોલો છો? આ તા એક વસ્તુ થી તો વિરાલી કે હું કેવું ને એમ થાય છે અત્યારે શું અત્યારમાં. થયું? આપણે તારું આધાર કાર્ડ આપણે અપડેટ કરવા નાખ્યું હતું ઘણા દિવસથી, બરોબર? મહિનો થઈ ગયો હશે કદાચ. હા, મહિનો થઈ ગયો. ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. હું પણ એકદમ મસ્ત મજામાં છું. અત્યારમાં છે ને હમણાં વિરાલને એક બેંક એકાઉન્ટ અલગથી ખોલાવવું હતું. એટલે તારીખ હું તમને કહું ને લગભગ કઈ કહું 6/11 આપણે પ્રોસેસમાં મૂક્યું હતું. હા
અને ત્યારે છે ને એવું આવ્યું હતું, મતલબ કે ગવર્મેન્ટના રૂલ્સની અંદર આવ્યું હતું કે તમે તમારા મોબાઈલ દ્વારા અથવા પોર્ટલ દ્વારા એડ્રેસ ચેન્જ કરવું હોય અથવા તો તમારા પિતાના નામની પાછળ તમારા પતિનું નામ એડ કરવું હોય તો કરી શકો છો. Okay. અને 75 રૂપિયા ફી હતી. હવે 6 તારીખ અને 11મા મહિનાની 6 તારીખે એ પ્રોસેસ કરી છે, બરોબર છે. તો મહિના ઉપર થઈ મહિના ઉપર આજે કેટલી તારીખ થઈ છે? 21, 22, 24 તારીખ છે. 24 થઈ ગઈ, તો 1.5 મહિના જેવું થઈ ગયું. 1.5 મહિના જેવું થવા આવ્યું. હજી છે ને વેલિડેશન ખાલી થયું છે, હજી કમ્પ્લીટ નથી થયું. ઓહો. આની કરતા મને એમ થયું કે કોલા કન્સલ્ટન્સી વાળા એની પાસે કરાવી લીધું નહીં હારું. હા, હારું. અઠવાડિયાની અંદર ઈ તો આપી દે. પણ આપણે એમ હતું ભાઈ કે એટલું ઘર બેઠા સાથે થઈ જતું ઈઝી, તો આપણે ખોટું ધક્કો ખાવ ને આપણે એમ હોય એટલે આપણે ઘરે પ્રોસેસ કરી લીધી એવું છે ને બધું. તો હું આમ 1 મહિના ઉપર કેટલો ટાઈમિંગ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, ચલો. અને સવારમાં તમને ના મળવાનું રીઝન એવું હોય કે હું થોડાક મારા કામમાં વ્યસ્ત હો, તમે થોડાક તમારા કામની અંદર વ્યસ્ત હોય, પછી આપણે મીટઅપ થોડોક ટાઈમ લાગતો હોય કે હું અહીંયા વ્યસ્ત થઈ ગયો, તમે તમારા કામમાં નીચે વ્યસ્ત થઈ ગયા હોય. હજી પછી તો આજે મોર્નિંગ હોય તો નાસ્તો ને એવું તો કર્યું જ નથી આજે. હા, ખાલી જ્યુસ જ પીધો છે. તું ખાલી બ્રાહ્મણ કથા વાંચે તો આપણે પાછળ શું કરવાનું? હોકાર જ આપવાનો. કથા વાંચે લાગતું જ મેં આમાં હોકાર આપ્યા એટલે હું મોર્નિંગ બાજે નહોતો મળ્યો. ઓકે, કાંઈ વાંધો. તબિયત પાણી કેમ છે? તબિયત પાણી રેડી, બીજું હું હોય. છે. માતાજી તમને સુખી રાખે યાર. હા, એની જેવું છે. હોરમાં કે મને અમારા માટે તમને સુખી જ રાખે છે. હા, આવું છે. ક્યારેક ક્યારેક કોમેડી હોય ને ક્યારેક ક્યારેક આમ તેમ હોય. આજના દિવસમાં ખરેખર બહુ દોડાદોડી છે. બહુ છે, બહુ છે. હા, કારણ કે જો આપણે જે મીઠાઈ રહી ને, મીઠાઈની અંદર કાજુ કતરી અને બ્લેક કરન્ટ કાજુ કતરી યુએસએ થી આપણા સબસ્ક્રાઇબર છે અને એમને ત્યાં બેબી બોર્ન થયો છે. તો જે એમના ઓફિસમાં જે વર્ક કરતા એમને અને એમના કલીગ્સ ને અને એમના સિનિયર ને, તો બધા જ લોકોને મીઠાઈ આપવાની છે. એટલે ટોટલી 10 કિલોનો ઓર્ડર આવ્યો છે. એટલે આજે ઓર્ડર અત્યારમાં લગભગ કમ્પ્લીટ થઈ જશે. કાલ રાતે બધી પ્રોસેસ ચાલુ હતી, અત્યારમાં મોર્નિંગમાં ફિનિશ થઈ જશે. તો 10 કિલો મીઠાઈ બધી લેવા જવી જોશે. સાથે ફિનલાનું જ્યુસ પણ આજના દિવસમાં પેકિંગ કરવાનું છે. સાથે આજના દિવસમાં મેગ્નેટ્સ પણ પેક કરવાના છે. આઈ હોપ કે આપણો ઓલું કુરિયર આવી જાય મેગ્નેટ વાળું. હવે મેગ્નેટ વાળું કુરિયર ખરેખર ક્યારેક ક્યારેક છે ને અમારા સબસ્ક્રાઇબર ને ક્યારેક ક્યારેક હું ઈચ્છતો હોઉં છું કે છે ને અમુક વસ્તુ ટાઈમે થઈ જાય ને એટલે સારું. પણ એવા સંજોગો મને ભટકાતા હોય ને, ભેગા થતા હોય ને, કે ખરેખર એવું જ થાય. મારે એક સબસ્ક્રાઇબરનો ઓર્ડર હતો, મેં તમને જણાવ્યું હતું 2 દિવસ પહેલા. તો એ સબસ્ક્રાઇબરને કંઈક સમથિંગ 42 કે 45 જેવા મેગ્નેટ્સ નો ઓર્ડર છે. હું તો ડેટ બોલું છું. હા, એટલે ફિક્સ્ડ ડેટ એમની 25 હતી, બરોબર છે. તો મેં મારું મટીરિયલ ફિનિશ થઈ ગયું હતું. મટીરિયલ મેં ઓર્ડર કર્યો ને એટલે એમને પિન કરીને કીધું હતું કે સ્પેશિયલી મને બાય એર કરજો, જેથી મને 2 દિવસમાં મારું કુરિયર મળી શકે. અને એની પહેલા તો શું થયું ખબર છે કે અમદાવાદના એડ્રેસ ઉપર એને મોકલી દીધું હતું. અમદાવાદના એડ્રેસે મોકલ્યું, ત્યાંથી રિટર્ન ગયું, એટલે એ દિવસો લાગ્યા. પછી પાછું ત્યાંથી એરમાં આવ્યું, બરોબર છે. તો શું થવાનું વિચારો, આટલા દિવસ લાગી ગયા. અને કુરિયર ખરેખર આજના દિવસમાં ઈચ્છું છું કે આજે આવી જાય. અને બીજી વાત એ કે જ્યારે અમારે અર્જન્ટ કુરિયર હોય ને, અહીંથી કાઢવાના અર્જન્ટમાં જેને હોય ને, હારું ખબર નહીં અમારા ભાગ એવા હોય કે સંજોગ એવા હોય, ઈ જ કુરિયર અટકું. આકાશને કહું છું 2 દિવસ પહેલા મેં કુરિયર આવે ને, જલ્દી આપણે ડિસ્પેચ કરીએ ને, એ ભાઈને કહેજો કે આ કુરિયર મારે કાલના ડેટમાં પહોંચે. મેં બહાર કરી મોકલી દીધું તો આપણે હમણાં બાય એર કર્યો ને, એને તે દિવસે મોકલી દીધું. તો બાય એર ની ભૂલ શું થઈ ખબર છે? એને બાય એર ન કર્યું, તો બાય રોડ આવ્યું. હા, એટલે જતો. એટલે તો કહું છું કે સંજોગો જ એવા હોય, કીધું કઈ કોઈ થાય કે કેમ. આપણે અહીંથી ડિસ્પેચ કરી એની વાત કરું છું. ઘણી વાર અમારે એવું થઈ જાય, અહીંથી ડિસ્પેચ કર્યા હોય ને 1 દિવસમાં મળી જાય એમ હોય ને, એટલે અર્જન્ટ હોય ને એને 4-5 દી પછી જ મેળા હોય. એમ અમારો ભાગ નથી, કોઈ ભાગ નથી, પણ ખબર નહીં શું થતું હોય. અને આંટી છે કે સિસ્ટર છે જે છે, જે અમારા વ્લોગ જોવે છે, તમે સાચું નહીં જોવે છે. તો પણ હું કહેવા માંગુ છું બધા લાઈવ કે તમે સાચું નહીં માનો. આખો દિવસ આકાશને કેટલી વાર કહેતી છું કે તમે જોવો તો કુરિયર ક્યારે આવે. મેં કીધું એને 20-25 તારીખે ઘરે મળી જવું જોઈએ. શું થયું આકાશ જવાનું પેલા મેં વાત કરો ને, મેં તો ક્યારે આવવાનું છે કે એમના બેટાનો જન્મદિવસ છે, બરોબર છે, છોકરાનો જન્મદિવસ છે, અને બધા મેગ્નેટ્સ એને ગિફ્ટમાં આપવાના. અને કેટલો હરખ ઉત્સાહ હોય કે ભાઈ આપણે છોકરા કે ગમે એને ગિફ્ટમાં આપો એટલે આપણે ઉત્સાહ હોય કે આપણે ગિફ્ટમાં આપી કે કોઈ દી ના જોયું એ રીતનું, એમ કોઈ હાથમાં ન આવી રીતના, એટલે ઉત્સાહ હોય કે ગિફ્ટ એને મળે વ્યવસ્થિત રીતે એમ. એમાં આવી રીતના આમ થાય એટલે કેટલું આપણે ઓલું થાય. અને એની ગિફ્ટ હતી એટલે મને એમ પણ એમ થતું હતું કે ટાઈમે મળે ને તો સારું, ટાઈમે મળે ને તો સારું, મળી જશે, હોપફુલી મળી જશે તો સારું હવે. અને સાથે વિરાલે ગિફ્ટ વાત કરી એટલે કે ગિફ્ટિંગ ની અંદર હજુ થોડું નવું હા લાવી છે અમે. વેઇટ કરો થોડાક દિવસો. ઈચ્છીએ છીએ કે 2026 ની પહેલી તારીખ આવે ને એક નવું કરીએ, ત્યારે કઈક નવું આવશે. અને તે પહેલા અમે કઈ નહીં, પેલા ખાલી તમે પ્રેયર કરજો કે નહીં અમે જે કઈ કરીને એ થોડુંક સ્ટાર્ટઅપ સારું અમારું જાય. મહેનત તો બધી વસ્તુમાં અમે કરીએ છીએ, પણ એ વસ્તુમાં તો ખરેખર મેં જોયું ને, વિરાલી મને બતાવ્યું, બરાબર.
જો એઝ અ મેન છું એવું કોઈ વસ્તુ નથી કે જે લેડીઝ નું કામ હું ના કરી શકું. હા, પણ એ બધાય વસ્તુ કરી મેં શકે. જોયું ને હા. ત્યારે મને એમ થયું કે વિરાલી મને આ કરવાનો ઇન્ટરેસ્ટ થઈ ગયો છે. અને આ વસ્તુની અંદર એવું નથી કે ભાઈ આમ રસ છે કે તો આ કરી શકાય કે ના કરી શકાય, પણ વસ્તુ જોયા પછી રસ જાગ્યો કે નહીં આ ખરેખર હું હા, કરી કરી શકું શકાય, એમ. હા. એટલે મને અને વિરાલીને અને બીજો એક પર્સન છે, હા. આ ત્રણે ત્રણ અમે ભેગા થવાના છીએ. નક્કી કર્યું છે હા. કે 2026 ની 1 તારીખ આવે ને આપણે કઈક લોન્ચ સારું કરવું છે કે આપણે ફેમિલીને બધાને ગમે અને મતલબ બજેટમાં હોય. અને જે વસ્તુ સાથે- એ પ્રમાણે બજેટ થાય, એવું નહીં કે આટલું છે આવડું છે, તમે જેવું સિલેક્ટ કર્યું એ પ્રમાણે બજેટ થાય. હા. એવું નથી કે ફિક્સ એનો ભાવ જ છે એ વસ્તુ ને, એવું છે. અને સાથે અત્યારે વેડિંગ સીઝન ચાલી રહી છે ને, હા. સ્પેશિયલી એના માટે તો બહુ એટલે બહુ મસ્ત આઇટમ્સ છે. હા, બહુ સરસ હા, છે. એટલે થોડાક દિવસ વેઇટ કરો. અને શું? ઘણાએ જોયું હોય તો મારા ઇન્સ્ટા વિરાજ પટેલ વ્લોગમાં મેં શેર કરી છે સ્ટોરીમાં. ઘણા ઇન્સ્ટા મને ફોલો કરે છે, તેને ખ્યાલ જ છે કે હું અત્યારે નવું શું લોન્ચ કરું છું. એ તો છે જ, પણ જ્યાં 2026 માં 1 તારીખે જે લોન્ચ કરવાની વાત ઈ તો કરી છે, એ અલગ જ તો અલગ જ છે. પછી પ્રોડક્ટ છે, આઈટમ છે, તો અમને પણ ઉત્સાહ છે. તો એના માટે કાલ તમે જવાના જ છે, એના માટે આખો દિવસ ફાળવવાના છે. કાલે તો રાતના ખરેખર એટલું રિસર્ચ ચાલતું હતું કે સવારે ઉઠીને મને કે સવારે ઉઠીને તો મને કે ઊંઘમાં આવી કે નકર ચકોડા જેમ છે. હા, ચકોડા. કુંડાળા કરીને કે મેં કીધું ઊંઘમાં નીકળ્યો કુંડાળા જ કર્યા મેં કીધું. એટલે ક્યારેક બહુ માઇન્ડમાં હોય ને ઉત્સાહ ને ક્યારેક પ્રેશર ને બધું ભેગું થાય ને તો આપણે સપના એ રીતના આવે. સારું ને એટલે ઉમંગ રહે કે ઈ વસ્તુ કરવી જ છે. હા, હા. અને બહુ સરસ અને બહુ Unique colourful વસ્તુ છે, unique અને વસ્તુ છે. unique એટલે કે થોડાક ટાઈમથી માર્કેટની અંદર ચાલી રહ્યું છે, પણ બહુ એટલે બહુ લોકો અત્યારે પ્રિફર્ડ એ વસ્તુ કરે છે. હા. તો એના તરફ અમે આગળ વધવા ઈચ્છીએ. જો કે મહેનત કરીશું એટલે સક્સેસ જવાની છે. સાથે સાથે તમને બધાને પણ ગમે તો થોડા દિવસો વેઇટ કરો, તો થોડા દિવસો પછી અમે તમને શેર કરીશું. હાલો તમે તમારું કામ કરો, મને Yes, મારું પોતા કામ બાકી તો- છે. હું તો આધાર કાર્ડ જ જોઉં છું કે આધાર કાર્ડ આવી હવે જાય એના સાઈડમાં રાખો ને, પેલા વ્લોગ નું કામ કરો. હમણાં 11 વાગી જાય, મને એની ઉપાધિ હોય ખાલી. તો ચલો હું કચરો કાઢીને ઉપર આવી, તે પોતા ખાલી બાકી છે મારે. ફટાફટ પોતા કરીને પછી મમ્મીને બેગ ને એવું બધું પેક કરવાનું છે, એટલે એ કરશું. આ તો પપ્પાને ટિફિન નથી, તો કઈ શાક બાક કાંઈ લોટ બોટ કાંઈ નથી, બંધારણ તો બપોરની રસોઈ બધી બનાવવાની છે. એટલે ફટાફટ આપણે ફોન રાખી સાઈડમાં ને બધું ઘર કામ શરૂ કરી દઈએ અને પછી પાછા આપણે કન્ટિન્યુ કરશું. તો અત્યારે આવી કે હું મમ્મીની રૂમમાં, અને મમ્મી કે હાડી કઈ લઈ જાવ. પહેલા તો મમ્મીને જો આપણે ડાળી મસ્ત કરી દીધી છે, ટકામાં ડાળી પૂછી દીધી છે, ડાળ ને ડાળી બધી પૂછાઈ ગયું છે. તો મમ્મી કે હું કયા લઈ જાઉં, કે તો હાલ નહીં તો મને હેલ્પ કરાવી કે, કારણ કે પ્રસંગ એવો સરસ છે તો કે બધા સાડી પહેરતા હોય તો કથા છે કે તો સાડી લઈ જાવ 2-3, અને 2 થી 3 ડ્રેસ લઈ જાવ કે પછી રોકાવાનું થયું હોય તો ડ્રેસ પહેરવા થાય, બસમાં ડ્રેસ પહેરીને જાય કે તો કે કઈ લઈ જાવ તું મને કહે કે ચાલો આપણે મમ્મીનો બેગ મસ્ત પેક કરી દઈએ. જો મમ્મીના નવા બધા ક્લોથ નીકાળે છે, સાડી ને ડ્રેસ ને બધું. હવે મમ્મીને આપણે કઈ લઈ જાવ. આમ તો મમ્મી ખૂણી જ લઈ જાજો, કોણ જ લઈ આખો દી પહેરવી ગમે. હા, એ પિંક એ સરસ છે, જો તમે ગમતી હોય ને તો. આ એક લઈ જાવી હા. છે અને મેં આ ગુલાબી લઈ જાવ. મને વારો જ નથી. કઈ ગુલાબી? ઓલે આ લીલી ગુલાબી આવડે છે. આ હા, છે ને મસ્ત. આ કઈ સાડી છે? આ ઓલા બે નતા આપ્યો આપણે. હા, સબસ્ક્રાઈબરે મોકલાવેલી છે. હા, હા. તો એ સાડી મસ્ત, આ કોણી સરસ છે, લાગે છે મસ્ત. હા. એટલે એ સાડી એક લઈ લ્યો. એને કા લઈ જાય બે એટલે. 2 સાડી થઈ ને. હમ. અને 2 થી 3 dress. ડ્રેસ. હા, બસ. નકર આ ગુલાબી તમે બે ગુલાબી થાય ને ડિફરન્ટ છે મમ્મી, ડિઝાઇન ને બધી હો, અલગ છે ઈ. તો આ લઈ જાવ. હા, એ લઈ જાઓ. એટલે કેટલી સાડી લઈ જાવી બે છે? જ લઈ જાવી છે. ઠીક. આ તો બે તમને આ લઈ જાવ, ગમશે અત્યારે, શિયાળો છે ને એટલે આ ગમશે આ અત્યારે ઓલી હજી આખી પહેરવી. થાય વધારે. અને બસ 2 સાડી ને 3 ડ્રેસ એવી રીતના લઈ જાઓ. અને એમાં મશીન ફરી રહ્યું છે, ચકડી જો આવું ફરે ખાય કાચની સ્પીડમાં. થોડીક 10 મિનિટની જ વાર છે, પછી કપડાં સુકવવા જશું. એની પહેલાં મમ્મીની બેગ પેક કરી દો. મમ્મી કે મારથી થેલામાં હરખા રહેતા નથી, એ થેલો એક સાઈડ આમ રહે એક સાઈડ આમ રહે છે, કે પેકિંગ કરવાની ટ્રાય તો કરી હતી. મેં કાંઈ ચાલો ફટાફટ તમે પેકિંગ કરી દો. હે મમ્મી? એ મારથી થયું નહીં, પછી મેં લાઈ મૂકી દો વિરાલીને કેવી છે. જય મમ્મી બેગ નીકળી હતી. ખબર ન હોય, મારે સાકું કરી દે. હા, હવે વિરાટ લઈ ગયો, કઈ મારે ટેન્શન જ ન. હા, સાચી વાત છે. કા દીકરીઓ પછી માને શું ટેન્શન હોય, અને મારે મારા ઘરવાળો એટલે ટેન્શન હોય. હું આકાશ મમ્મી પેક કરીને તો આકાશ એમ કે તું રહેવા દે, તું હરખું નથી કરતી, બોલો. અને મમ્મીને મારું ગમે અને મારું આકાશ ન ગમે, આવું થાય. કા આકાશ સાંભળતા છે બધું મારે. ગમે ત્યારે બેગ પેક કરું ને એમ કે તું રહેવા દે, કે તું હરખું સમારતી નથી, કે હું કરી દઈશ કે હું. મેં થોડા દિવસ પહેલા જ કીધું તો અમુક વસ્તુનો જવાબ જ ન અપાય એમ. કેમ સંભળાય જ નહીં. નાખવું જોઈએ. મસ્ત થંબનેલ બની રહી છે અમારું. અમુક વસ્તુ સંભળાય જ નહીં એમ. બેરા થઈ ગયો, બેરા. બે તો થઈ જવાય. તમે ક્યાંક ફટાફટ ફ્રી થાવ ને તો મસ્ત રીલ્સ ઉતારવાની છે મારી મમ્મી ને તમે ત્રણે જાય. શૂટ કરીને રેડી? તો અમે મમ્મીનું બેગ પેક કરીને તો તમારો ફોટો બની જવો જોઈએ. હાલો ફટાફટ મમ્મીનું બેગ પેક કરી દઈ. હું મમ્મી આ બસ રાખ્યું હોય તો
કયું પર્સ હા. હા એ સરસ છે આ ગમે ત્યાં ખાવા બેઠા હોય તો ઉપાધિ ને હા ખંભે હોય તો સારું પડે ને તો ઓલું બદલી નાખશું બધું વસ્તુ આમાં ટ્રાન્સફર કરી દઈ રેડી હા. ચાલો ભાગી ગયો છે એક મમ્મી કયો એના ઉપરથી રાડ્યો નાખે છે આવો નીચે પણ આવવાનું નામ લેતા નથી ને અહીંયા જો મેં કીધું આ કોઈ ભૂખ એમને નથી. જાવું છે દેહમાં તારે હા. તૈયારી તો અહીંયા હાલે છે એવું લાગે છે સાડીની તૈયારી અહીંયા હે? શરૂ થાય છે તૈયારી ઉઘરાણી. ગરમી પડે ને હવે હાડી મમ્મી લઈ જાય છે એની ભત્રીજો હાટીઓ ભત્રીજી ભત્રીજી આડું હા લે એટલે એ લોકો મગાવેલ છે એવું છે. છે તો ઘરે 2 કલર હતા મને 2 કલર ગમ્યા બે મસ્ત colour. એક આ કલર છે ને એક આ છે આ તો પણ પ્લેન જ છે આવું આ સિમ્પલ આવે normal કાઢલું simple. બ્લાઉઝ અચ્છા. બધા જાય છે heavy કરતા હોય મારા ખ્યાલ પ્રમાણે હમ. તો 2 કલર મને બહુ ગમ્યા તો મમ્મીનો ફોન જરૂર હતો તમે બિઝી હતા આપણે તો ઠક કરી પેલા પેલા ન પહેર આપણે પેલા પહેરી લઈએ એવું છે કોની આડું મગાવી છે ચીકુ ની એની આડું મમ્મીને નેને મેં કે એવી કલર વાને હોય ને તો કહેજો હાડી લઈ હારું ને એને હારું બહુ એને મમ્મી મળે બધું લેટ થાય એની પેલા બ્લોગ માં જોઈ લે કેવા કલર બ્લોગ માં જોઈ લે આ લોકમાં કાલ લોગમાં જોઈ લે હે મસ્ત લાગે છે તો સિમ્પલ ના સોગર પણ સિમ્પલ છે હવે તો તમને ખબર કે કેવી લાગી મેં તો આવી જોઈ નથી ક્યારે મેં આજ પહેલી વાર જોઈ મમ્મી એમ કહે છે કે ભાઈ આ શિયાળાનો જાનું ને અત્યારે કેવી કલર છે મમ્મી કહે છે ક્રેઝ છે આપણે હાડું સાડી પહેરવાની એટલું બધું નથી એટલે આપણે સાડીની ખબર ન હોય ક્યારે કઈ સાડીનો ક્રેઝ હોય એમ. હા આપણે ગમતા કપડા હોય મેં પહેલા મળતા હોય એટલે લઈને પહેરી લીધા હોય ઓકે હવે ભૂખ લાગી છે કે નથી લાગી મને નથી લાગી હવે નથી લાગી ને તો કાંઈ નહીં હવે તો હાડી પહેરીને એમને રહે તો હું ને મમ્મી ખાઈ લેવી કા મમ્મી હા અમને હવે ભૂખ લાગી છે અમે ખાઈ લઈએ આમ જો મારા ભાઈ એમ કે સારી લાગે જો ઈ કે સારી લાગે છે ભાઈ અને ગઈકાલના વ્લોગ્સમાં એક કહેતા હતા કે ભાઈ તમે કે બાને નથી દેખાડતા પણ બાનું કેવું હોય ખબર છે બાનું મૂડ ઉપર ડિપેન્ડ છે ઠંડીનું થોડુંક મગજ એનું ટાઢું પડી ગયું છે એમ સમજો ક્યારેક મૂડ હોય ત્યારે બોલે ક્યારેક મૂડ ન હોય તો અમને સરખો જવાબ ન આપે બરોબર હું જમવા બોલાવું બા હાલો ને તો જોરથી રાઈડ નાખે હું છે એમ ક્યારેક એમ કે ને બા હાલો ને હા હાલ આવ્યો એટલે આવું છે બરોબર એટલે આપણે એમને ઓછા બોલાવીએ એટલા માટે બાકી ઘરની અંદર તો ભાઈ એવું ના હોય બોલતા ના હોય એમ બધાને ખબર હોય ગોડા માણસનો સ્વભાવ થોડો એવો થઈ એવો ગયો હોય ચીડચીડિયા પણ હોય એટલે આપણે ખોટાઈને બતાવી નહીં ભાઈ એને મોજમાં હોય તો સામેથી બોલતા હોય બટા હું કરે છે પણ જ્યારે એને મોજમાં હોય ત્યારે આપણે બોલતા હોય પણ ત્યારે હું કઈ ફર્ક કરીને સામે થોડું કેમેરા સુધી કરી નાખાય ના ભાઈ અમુક વસ્તુ પછી હોય એ રીતના આપણે બતાવતા હોય એ રીતના ઓકે ઓકે ભાઈ ચલો ભાઈ તો મને જમવાની કઈ તૈયારી થઈ જમવાનું ગઈ છે છે નથી સાડી પહેર્યા પછી જી આવી ફરી આવી સાડી હા પહેરી તમારી આ વાટો બીજું શું હોય શેરી વાટા મારી આવી હા હા મસ્ત લાગે છે હું પણ જબરી લાગે છે આમ પતલી બહુ પતલી લાગ છો વિરા લીધું જો એટલે પતલી લાગો છું પતલી લાગ છે બહુ વધારે હેલો શાંતાબેન હાલો આપણા જમવા 5 hours later. સમાચાર થયા છે અહીં કુદ ખુલાય પણ તમે જાશો ને એટલે મને એમ થાય મને ખાવું વયા ગયા એવું થાય છે મને એટલે ભૂલાઈ ગયું મેં કીધું આયકું નથી ના ના એ તો તમારે બંગાશે આવતી પણ પપ્પા કહેતા હતા હા. ઈ કે માવતર ને અહીંયા જાવ તો ઊંઘ કેમ હજી આવે છે ઈ કે એમ બંગાવ આવે એટલે ના પડે કે તું નહીં આવતી એમ હા એ વાત તો હાશે એટલે પછી બંગાવ તો ખાવી પડે પપ્પા હું કયો છો બંગા હાથે ખાઈ જ પડે ને એને થોડી ખબર હોય કે ભાઈ માવતર ની ઘરે જાય કે ઘરે છે એમ થોડી ખબર હોય એને કઈ બંગાળ ન ખબર હોય ને. હે ટીકડી ટી રેડી થઈ ગયા થઈ જ જાય ને કરી તૈયાર થઈ. તરવડામાં તો આમ જો હા બાપો પાડી દો ને. બાબો પાડી દે આ એક નહીં તો ખુમરની લાખાણી ની બધાય. છોકરી નથી કોઈ, હરખ હોય ને એવું. હોય જ ને વખતે જાતા હોય. એમ નહીં તમે જતા હો થાર તો તમને આવો હરખ પોત પિયર જવાનો અમને હરખ હોય ને મારે એવો છે એટલે તમને કે હરખ ન હોય આવો તો રીલ્સ માં જોઈ ને હા હા બહુ મસ્ત આયોજન કર્યું છે સંતોને બધા ગરબા ને એવું રમતા હતા છોકરાઓની ધૂન હતી હા બધું આયોજન કાલે હતું ખૂબ સરસ છે તો મસ્ત મસ્ત હા, બહુ છે આયોજન મસ્ત કરેલું છે કાઈ નામે તો બસ નથી ત્યાં નહીં તો તમને બ્લોગ ની અંદર શેર કરી શકીએ હા કરત હવે કરત મમ્મી જોઈએ છે શૂટિંગ મમ્મી કરી એમાં શકે ન્યા ને એમને કેટલાક નેટ પકડે એમાં કેમ મારું થોડું નહીં આવે મમ્મી પણ તો નેટ તો સાઈડ માં મમ્મી કે પેલા ચાર્જિંગ ગોઠવું જોઈએ હા, એ મમ્મીને આ પ્લગ માં ચાર્જર થઈ પાછળ પ્લગ છે ને અમારા બેઝિંગ ભાઈ બાકી કે ચાર્જર નથી થતું મમ્મીને ફોન મૂકીને પછી અહીંથી કોઈ ફોન માં હલાવતા નહીં કે હા જાય પપ્પા ચાર્જર માં ચાર્જર ક્યાંય જોઈ કે એવું થઈ જાય હું પપ્પા રેડી ને રેડી જ હોય ને. આ તો પપ્પા હરખ માં મમ્મી જાય છે ને એટલે વેલા બી આવ્યા ના હોય ને રોકાવું તો થઈ જાય. આ રેસ જેવું થઈ ગયું બહુ જાય ને બહુ વાય તમે હાલો મૂકી જાવ એમ એટલે પપ્પા વેલા બી આવ્યા છો પપ્પા આટલા વેલા બી આવ્યા કે બસમાં ધક્કો મારી આવ્યો ને હા. એટલે નિરાંતે. વાહ. પેલા જોક્સ માયલું થાય એટલે જ કહું છું આ કેદી મળવા જાય કેદી મળવા જાય બાપના બહાર નીકળ્યા ને એટલે ઈ કે આ ઠેકડા મારે ઈ કે ગઈ કે ઓલે વાંહે દરવાજે જ પાછી આવે ઈ કે હું અહીંયા જ સૌ ક્યાંય ગઈ નથી. બૈરું ગયું પીએ ને ફ્રીજમાં પડ્યું પીએ હા
એટલે આજ મમ્મી જાય છે તો બધા ખુશ છે બધા પણ હું ખુશ છું વધારે ખુશ છું મેં કે ઘણા ટાઈમથી મમ્મી મતલબ ક્યાંક સમય હોય ને બધા ફ્રેન્ડ હારે ભેગા ન થાય ને મમ્મી હરખ એટલા માટે છે કે એની બધી બેન બધી બાળપણની ફ્રેન્ડ ભેગી થવાની છે એટલે હરખ છે હાલે છે ડિસ્કશન હા તાજ માંડ એવો ચેટ જોયો ને તો કાગળમાં નંબર લખા છે લાખાણી ની આ દીકરી નાની આ દીકરી આ એનો નંબર ચલો હવે પપ્પા જાય તમે જાઓ પપ્પા મૂકવા હા તો ચલો અને તમે તમારી કઈ ડ્યુટીમાં જાશો બધું લેવા જાવ છું રેડી થઈ ગયું છે ઓકે એટલે પેકિંગ અમને કુરિયર નું કરવાનું છે પપ્પા એમને મૂકતા હું મારું લેતા આવું પછી પેકિંગ બધું કરી દઈએ ઓકે કઈ વાંધો નહીં, ચલો એમાં મૂકવા જવાનું કારણ એ છે મારે હા કે 4 બસો એક્સ્ટ્રા છે એના ગામની, બરાબર? હા એટલે એમાં જો મેં કીધું હું જાઉં ને ઓળખીતા આદમી હોય હા તો સારું ગામના પડે આદમી, તો પછી ઉપર આદમીને બેહાડી દઉં અને નીચે એનો સોફો છે ને? સોફો મળી જાય, બરાબર છે? એટલે એ માટેથી ધક્કો ખાધો છે. એ તો ખાવો જ પડે ને તો 300 ઉપર ચડવું ને એમ. હા સાચી વાત છે ને હા હા પછી કેવડાવે થોડુંક આપને એમ થાય કે નીચે નથી ઉતરે એવું થાય. બાને કીધું છે કે નહીં કઈ? બા જાય છે હો મળવા પિયર, વાંધો નહીં ને કઈ? મહિનો રોકા હે મહિનો. ઓય બાપા બા મારું કે છે એક તો છે કામ કરવા વાળી એમ. સાચી વાત છે, એટલે જ મમ્મી ને પોસિબલ થાય રાંધવાવાળા કે એટલે એનો મિનિંગ એટલે એનો મિનિંગ આમ છે કે ભાઈ એક તો મારા ઘર સંભાળવા વાળા છે એટલે તમે વાંધો નહીં જાઓ, તો બાનો મતલબ એવો છે. પણ સાચી વાત છે કે હું છું એટલે મમ્મી છૂટતી થઈ શકે ને આટલું બધું 5-6 દિવસ મમ્મીને એટલું બધું પોસિબલ ના થાય રોકાવાનું. આજ પોસિબલ થાય હું છું એટલે તમે જાઓ એન્જોય કરો 5-6 દિવસ તમે. હા તો ઉપાધિ થાય તો આ મમ્મી પત્તું કપાઈ જાય જવાનું હે ને પપ્પા? 5-6 દિવસ બધું મેળ ન આવે પણ ચાલો પપ્પા જાય મમ્મીને મૂકવા માટે. આમ થોડું ઘર કામ પતાવી દે, આકાશ આવે પછી પેકિંગ કરવા મળી. ફિનલાન્ડ જ્યુસ છે, મીઠાઈ છે. બાને પૂછે છે, પપ્પાને પૂછે છે જાય મારા પપ્પા હોત ને જાય હું જ જાઉં. તો પછી ઘરે રાંધશે કોણ? કામ કોણ કરશે બધા હવે જાવ તો? હા, ઈ વાત તો સાચી. હા, કઈ વાંધો તલ મિક્સ અત્યારે ભરાઈ રહ્યો છે ભાઈ મુખવાસ. કિલો 1 કિલોગ્રામ છે કે 2 કિલોગ્રામ? કિલો બાપા, કિલોમાં બહુ બધું કિલો. કાજુ આવે તો. ઓકે ભાઈ 1 કિલોગ્રામ અત્યારે મુખવાસ છે, સાથે 7 સીડ, 2 ફિનલા જ્યુસ, 1 ફિનલા જ્યુસ, તલ અળસી, 1 ફિનલા જ્યુસ, 1 ફિનલા જ્યુસ અને સાથે 3 ફિનલા જ્યુસ. વિચારો તમે, આપણે રેરલી બનતું હોય છે વિરાટલી કે ઘણા સબસ્ક્રાઈબર ને કા 2 કા 1 હોય, 2 કા 1 હોય. અમારે એક સબસ્ક્રાઈબર મુંબઈ વાળા છે, એમને ઓલવેઝ 2 કા 3 જ હોય છે. તો 3 ફિનલા જ્યુસ છે અને સાથે 1 કિલો 7 સીડ છે, સાથે 2 ફિનલા જ્યુસ. ઘરે percent હોય ને 2 થી 3 હા, પીવા એટલે 4% પીવે છે. હા એટલે તો પછી 20 દિવસ નથી થતા, બોલ 20 દિવસ નો થાય ને તો લગભગ 2 કા 3 એવી રીતે ઓર્ડર હોય જ એટલે છે. આરામથી પીવે જાય ને 2-3 બોટલ હોય તો. હા, અને સાથે ભાઈ જુઓ તમે, જુઓ અહીંથી ચાલુ કરું છું, જુઓ કાજુ કતરી તમે જુઓ, એ લાવસ કે ના બ્લેક કરન્ટ છે અને સાથે સાદી કાજુ કતરી છે. અને આ બધી કાજુ કતરી તમને મેં મોર્નિંગમાં વાત કરીને એમ જઈ રહી છે અમેરિકા. સ્પેશિયલ એમના બેબી બોર્ન માટેથી એમના જે કલીગ્સ અને એમના બોસને આપવાની છે, સિનિયર છે એમને, તો સ્પેશિયલી એમના માટે ત્યાં જઈ રહી છે કાજુ કતરી. સાથે સાથે ડ્રાય ફ્રૂટ ચીકી પણ છે જે જઈ રહી છે પુણે. પુણે પુણે, ફિનલાનું જ્યુસ ને ઈ છે ને? હા, ફિનલાનું જ્યુસ અને ડ્રાય ફ્રૂટ ચીકી છે એ પુણે જઈ રહી છે. તો ફિલહાલ અત્યારે બધું પેકિંગ અત્યારે ચાલુ રહ્યું છે. હે, સાથે ફાકી પણ છે એમ ને? હવે હરડે ઇમેજની ફાકી તમને ખબર હશે કે હરડે ઇમેજ સ્પેશિયલી શેના માટે? કબજિયાત માટે. જેમ મને કેમ અત્યારે પ્રોબ્લેમ થયો હતો ને કબજિયાતના હિસાબે નહોતો, પણ કદાચ અહીં પાસ્ટની અંદર રહી હોય ને એના લીધેથી પ્રોબ્લેમ થયો હોય તો એ જળમૂળમાંથી નીકળી શકે ને, સ્પેશિયલી એના માટે. જળમૂળમાંથી મીન્સ કે કબજિયાતનું જે લીધેથી શું હોય કે પેટમાં ગેસ થતો હોય, અપચો રહેતું હોય, બ્લોટિંગ થતું હોય, તો એ હળવું થઈ શકે અને તમારું પેટ સાફ થઈ શકે એના માટે સ્પેશિયલી. હવે તો ડોક્ટરે કહી દીધું છે હા. ગમે ને કે કબજિયાત થાય ને એટલે કબજિયાત થાય એટલે હંમેશા તમારું હોય જ. હા. આ ધીમે ધીમે નાના હોય પણ તમે પછી આપણે 2 વર્ષથી 3 વર્ષ રહી કબજિયાત એટલે ધીમે ધીમે બહાર આવે. બહાર આવે. કબજિયાત ખાસ એનો તમે ઉપાય કરવો નોર્મલી થોડું તો જરૂરી છે. તમે બળ કરતા જ હા. હા. એટલે એના માટે બેસ્ટમાં બેસ્ટ હોય ને આપણે કબજિયાતની આ ફાકી છે ઈ. કબજિયાતની ફાકી છે. Yes. અને સાથે અત્યારે શિયાળાની અંદર જો હું તમને 2 જ આઈટમ અત્યારે ખાસમાં ખાસ રિકમેન્ડ 3 આઈટમ રિકમેન્ડ કરીશ. ફર્સ્ટ તો પહેલી છે કે હવે ફિનલાનું જ્યુસ. શિયાળાની અંદર અત્યારે 2 ટાઈમ પીશો ને તો તમારી હેલ્થ માટેથી ખૂબ જ સારું છે, કારણ કે એમના બેનિફિટ્સ બહુ બધા છે. એના પછી રહ્યું કે 7 સીડ મુખવાસ. 7 સીડ મુખવાસ, 7 સીડ આવે છે એની અંદર અલગ અલગ ટાઈપના, કે જેના લીધેથી બોડીની અંદર બધા ફાઈબર, બધા વિટામિન્સ એ જે ઘટતું હોય છે એ એમની અંદરથી તમને મળી રહી છે. અને સાથે 7 સીડ મેઇન ખવાતું હોય ને તો શેના માટેથી છે?
જે કોઈ પણ કપલ હોય પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી રહ્યા હોય તો સ્પેશિયલી થોડા મહિનાઓ અગાઉ તમે આ સ્ટાર્ટ કરી દો ને તો વધારે બેટર છે કે જેમ કેમ અત્યારે વુમન્સને કહેવામાં આવે છે ફોલિક એસિડની તમે ટેબ્લેટ લેવાનું સ્ટાર્ટ કરી દો એવી જ રીતે મેન્સ માટેથી વધારેમાં વધારે ફાયદાકારક છે 7 સીડનો મુખવાસ. અને એના પછી છે આપણી જે પેલી ડ્રાયફ્રૂટ ચીકી ન્યુટ્રિશન ડિલાઇટની અંદર ઓનલી ખાલી હનીનો બેઝ અને સાથે સાથે જે ડ્રાયફ્રૂટ હોય છે આ બંને જ વસ્તુ આવે છે અને ખૂબ જ એટલે ખૂબ જ ગુણકારી છે. સાથે ખજૂરની ચીકી પણ બ્લેક ખજૂરની ચીકી પણ અમે અત્યારે બનાવીએ છીએ. જો જે કોઈ પણ વ્યક્તિને ઓર્ડર હોય તો આપણે વોટ્સઅપ નંબર જે છે અહીંયા મેન્શન કરેલો છે અને ઓલરેડી આપણા ડિસ્ક્રિપ્શનમાં સાથે અહીંયા પણ તમને દેખાઈ રહ્યો છે તો એ નંબર ઉપર વોટ્સઅપ પર મેસેજ કરી અને તમે ઇન્ક્વાયરી લઈ શકો છો આ બધી જ આઇટમ્સના ઓર્ડર માટેથી. તો ચાલ વાગ્યા છે 6:15 અને ઘરમાં હું ને બાબી એકલા જ છે ને ઘર તો એટલું ખાવા થોડે છે કે એકલું ગમતું જ નથી. આકાશ પેકિંગ કરીને પછી આકાશના ફ્રેન્ડના 2-3 દિવસમાં લગ્ન છે તો અત્યારે એને ફોન આવ્યો હતો કે તો આવને થોડુંક કામ છે કારણ કે હવે શું મેરેજ નજીક હોય 3 થી 4 દિવસ હોય અને કદાચ લગ્ન લખાઈ ગયો એટલે બહાર ના જઈ શકે એટલે તો આવે કે ઘરે થોડુંક કામ છે તો આકાશ ને આવે કે આકાશે કીધું મને ગમતું નથી. આકાશ કે ગળનું ગાડું ગયું ને મેં તો હા કે તો મને લાગે છે કે મારે રોજ ક્યાંક વહી જવું પડશે એ કે ફ્રેન્ડ પાસે ગમે નહીં કે તને એકલા જવાના આવે હેબિટ પડે ને કે એમ ભાઈ તમે ગમે ને મમ્મી તો ઘરે હોય જ મારે મેં મમ્મી નથી એટલે મેં શું લાગે જગ સુના સુના લાગે જગ સુના પપ્પા એની કોઈ નહીં ઘર ખાલી ખાલી લાગે તો બા ત્યારે એનું ભજન શરૂ કર્યું છે કે સીતારામ સીતારામ ક્યારે ભજું સીતારામ તો મસ્ત ભજન ગાય છે અને પપ્પા મમ્મી નમકીન આવી ગયા છે લીલા ધાણા એના ફેવરિટ મરચા એકદમ મસ્ત યમી રેડ કલર લઈને આવ્યા છે જે જોડે ટમેટા અમારા ડેલી અમે બપોરે ટમેટાની ડીશ કરીએ છીએ નમક ને ખાલી ધાણા જીરું નાખીને પાપડ હોય ઘઉંના એ ઘઉંના પાપડ પણ છે અને પપ્પા અડદના લાવ્યા હતા ઘઉંના પાપડ પણ છે પપ્પા અડદના લાવ્યા હતા એને કે અમારે ખવા છે પણ અમારે ખવાય નહીં લડદના પપ્પાની ભાવે એટલે લડદના પપ્પાને કરી દે નકર એ પછી સારા ના રહે એટલે કે મને લડદના મને કરી દેવા એમાં લડદના પાપડ છે અને ઘઉંના પાપડ અમારા માટે અહીં પપ્પાના છે મોસ્ટ ફેવરિટ મરચા ફ્રાય કરેલા અને મેથીનો ભૂકો મેં એટલા માટે નાખ્યો છે સાઈડમાં કે આમ ચાટી શકાય એટલા માટે મતલબ મને મેથીનો ભૂકો મજા આવે મરચા ઉપર જે બોળ હોય ને બહુ ટેસ્ટી હોય એટલે વધારે એક્સ્ટ્રા નાખવો એટલે પપ્પા મરચા લઈ લે બાન પપ્પા ડીશ ખાલી હોય પછી એમાંથી બટકું હારે ક્યાંક ક્યાંક આપણે બોળાની જેમ ખાઈ શકીએ એટલા માટે એક્સ્ટ્રા નાખ્યું છે શાક છે બહુ મસ્ત મજાનું છે ફ્લાવર વટાણા અને બટેકાનું અહીં શાક ચડી રહ્યું છે અત્યારે ખાલી હવા નીકળવાનું બાકી છે પછી એમાંથી મારું નાકાશું મોળું કાઢશું અને પછી પપ્પાનું બાનું ચટણી એક્સ્ટ્રા એડ કરીને તીખું એકદમ સ્પાઇસી બનાવીશ તો એ લોકોને મજા આવશે એ માટે તો હવે ખાલી ટમેટા અને મરચાં વોશ કરીને અને પછી ધાણા સુધારવા થોડી વાર બહાર બેસું અને અહીં લોટ પણ ભાખરીનો બંધાઈ ગયો છે કારણ કે એકલા હોય એટલે બહુ ઉતાવળ થાય કે મોડું થશે એટલે આમ જવાબદારી માથે આવે ને મતલબ હોય માથે બરાબર ટેકો હોય ને આપણે કેમ થડિયું હોય એટલું ડાળીને ઉપાધિનો હોય જેવું છે કે મારું થડિયું ગયું છે પિયર એટલે હું એકલું લાગે એમ એ હોય એટલે આમ ચિંતા ન હોય કે લેટ થાય કે ચાલે એમ લેટ તો ન કરી ન થાય અત્યારે નથી થતું પણ કહેવાય ને કે ભાઈ ઘરમાં મેઇન આપણે જે થડિયું ના હોય એટલે આપણે ઘરે એકદમ ડાળ્યું કેવી એકલી લઈને જેવું છે મારું કામ તમારું બધા ડાળીમાં હું એકલી જ ઘરે ભરી દઉં બધી ડાળી મારી બહાર હોઈ ગઈ છે થડિયું હોઈ ગયું છે એવું છે પણ કાંઈ ચલો ફટાફટ રસોઈ કરી નાખું અને બધા આવે એટલે જોડે એમાં બેસી જાજુ નાકાશને મેં કીધું જમવાનું છે ને કે મારી ફ્રેન્ડ જોડે કે નાસ્તો બાસ્તો કરી ના મને કે ભલા મને અત્યારે ક્યાં નાસ્તો કરી ઘરે આવીને જમવાનું છે મેં વાંધો ચલો તો પેલા શાક પપ્પા લાવી વોશ કરી લો અને પછી ધાણા સુધારીને પછી આપણે 6:30 ભાખરી માણશું